એકલવાયુ જીવન ગાળતા વૃદ્ધ પર ફાયરિંગ। નડિયાદના પોળ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધને હાથમાં અજાણ્યા શખ્સે ગોળી મારી। કપડાં લેવા માટે ગેલેરીમાં પહોંચ્યા હતા ત્યારે હાથના કાંડા પર ઝાટકો લાગ્યો। વૃદ્ધને શરૂઆતમાં કંઈ ખબર ન પડી, પણ બાદમાં ઓપરેશન કરાતા ગોળી કાઢી। નડિયાદમાં એકલા રહેતા વૃદ્ધ પર થોડા દિવસે અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યાની ઘટના બની છે। વૃદ્ધ પોતાના ઘરે કપડાં લેવા ગેલેરીમાં ગયા હતા। હાથના કાંડા પર ઝાટકો લાગ્યો હતો। પ્રથમ તો વૃદ્ધને કંઈ ખબર ન પડી હતી, બાદમાં ઓપરેશન કરાતા તબીબે હાથના કાંડાના ઘા પરથી ગોળી કાઢી છે। આ સમગ્ર બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસે આ વૃદ્ધની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ શહેરમાં મઢી ચકલા પંચકુઈ પાસે દીપ બંગલોઝમાં 74 વર્ષીય શોભનાબેન બિપિનચંદ્ર તલાટી રહે છે। તેમના પતિ વર્ષ 2019માં ગુજરી ગયા હતા અને 2 સંતાનો વડોદરા તેમજ સેલવાસ ખાતે રહે છે। અહીંયા નડિયાદ મુકામે તેઓ એકલા જ રહે છે। શોભનાબેન પતિના પેન્શનથી જીવન નિર્વાહ કરે છે। ઘરકામ અને રસોઈ બંધાયેલ છે। શોભનાબેનનું મકાન 3 માળનું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તેઓ રહે છે। પ્રથમ માળે રસોડું તથા બેઠક રૂમ આવેલ છે। 28 ઓગસ્ટ 2024ના રોજ સવારના 11:01 વાગ્યાના સુમારે શોભનાબેન તલાટીએ પોતાના મકાનના પ્રથમ માળે ગેલેરીમાં તાર ઉપર કપડાં સૂકવેલા તે કપડાં લેવા માટે ગેલેરીમાં ગયા હતા। કપડાં લેવા હાથ ઊંચો કરતા તેમણે ડાબા હાથના કાંડાના નીચા ભાગે અચાનક કંઈક ઝાટકો લાગ્યો હતો। શરૂઆતમાં તો તેમણે કંઈ ખબર ન પડી હતી, બાદમાં લોહી નીકળતા તેમણે બૂમાબૂમ મચાવી હતી, જે બાદ ઘરગથ્થુ ઉપચાર કરી નજીક આવેલા દવાખાનાએ લઈ જવામાં આવ્યા હતા। તબીબે એક્સરેનું જણાવતા તેમના સ્વજનોએ એક્સરે કરાવતા શોભનાબહેનના હાથમાં મેટલ જેવું એક્સરેમાં કંઈક દેખાયું હતું, જે બાદ તુરંત જ સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં તબીબે આ વૃદ્ધના હાથના કાંડાના નીચે ઓપરેશન કરી અંદરના ભાગેથી ગોળી બહાર કાઢી હતી। હાલ વૃદ્ધનું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ છે અને આ બનાવ સંદર્ભે વૃદ્ધ શોભનાબેન તલાટીએ કોઈ અજાણ્યા ઇસમ સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। હું ડોક્ટર નીરવ પ્રજાપતિ, ઓર્થોપેડિક સર્જન છું। નડિયાદમાં સ્પર્શ ઓર્થોકેર હોસ્પિટલ છે મારા ત્યાં ગઈકાલે શોભનાબેન તલાટી બપોરના સમયે લગભગ 1 વાગ્યાની આસપાસ પડી જવાની બાબતની હિસ્ટ્રી લઈ અને સારવાર માટે આવ્યા હતા। તેઓએ જણાવ્યું કે તેમને કંઈક કરંટ જેવું હાથમાં લાગ્યું ડાબા હાથમાં અને પડી ગયા। તેઓનો ડાબા ભાગનો અમે એક્સરે કર્યો હાથનો, જેમાં એક ફ્રેક્ચર હતું અને સાથે મેટલની ફોરેન બોડી હાથમાં દેખાતી હતી। દર્દીને સમજાવ્યું કે આને ઓપરેશન કરી અને જે ફોરેન બોડી છે એને કાઢવી પડે, એટલે જરૂરી રિપોર્ટ સાથે કરાવી અને અમે તેઓને ઓપરેશન માટે લીધા। ઓપરેશન દરમિયાન અમે એ જે ફોરેન બોડી કાઢી તો એ બુલેટ હતી અને તે અમારા માટે બી સરપ્રાઇઝ જ હતું કે આ બુલેટ અંદરથી કેવી રીતે આવી। જે દર્દીને ઘા હતો એ બી એક એન્ટ્રી વૂન્ડ, બુલેટનો એન્ટ્રી વૂન્ડ હોય એના જેવો જે ઘા હતો। આ બાબતની બુલેટ ક્યાંથી આવી, કેવી રીતે વાગી, એ બાબતની જાણ દર્દીને કોઈ છે નહીં। અમે આ બાબતની જાણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી અને પોલીસને કહ્યું છે કે તેઓ તપાસ આગળ હાથ ધરે એમાં હકીકત શું થયેલી છે। દર્દી હાલ કેવી પરિસ્થિતિ છે? દર્દી હાલ સારી પરિસ્થિતિમાં છે અને એમને હવે ડિસ્ચાર્જ જ કરી દઈશું। જે ફ્રેક્ચર છે એની માટે પ્લાસ્ટર ટ્રીટમેન્ટ કરેલી છે। મારું નામ પ્રીતિ અલ્પેશભાઈ શાહ છે। હું મતદાનીપુરમાં રહું છું અને મારા નણંદના સાસુ છે। કપડાં સુકવતા એમને કરંટ જેવું લાગ્યું એટલે અમે દવાખાને લઈ ગયા, એક્સરે પડાયો, ઓપરેશન કરવાનું કીધું। એટલે ઓપરેશન જેવું કર્યું ત્યારે ખબર પડી કે ગોરી છે એમ, ત્યાં સુધી ખબર નથી પડી અમને। મળી ચકલા 11-11:30 વાત ગઈકાલે। તમારું નામ શું? શોભનાબેન તલાટી। તમારે કેટલા ઉંમર છે? 74 વર્ષ થયા। શું થયું હતું કાલે? કાલે કપડાં સૂકવેલા લેતા જતા પેલો રૂમમાં લેતા જ મને એકદમ કશું વાગ્યું એવું થયું ને લોહી કરવા માંડ્યું। તો મને કશી ખબર નહીં કે શું વાગ્યું છે।
તે પછી સામેથી એક ભાઈ બેઠેલા હતા એમને બોલાયા ને અડધરમાંથી અડધર દબાઈ તો લોહી તો ચાલુ જ રહ્યું. ફરી પછી જ્યારે રજનારબેન આવ્યા ત્યારે એમને પાટો કાઢ્યો ને અડધર લગાવી. તમને હોસ્પિટલ કોણ લઈ ગયું પછી? હોસ્પિટલમાં અમારા આ પ્રસંગ તલાટી લઈ ગયો. આ ખબર ક્યારે પડી કે ગોળી વાગી છે? જ્યારે કાઢી ત્યારે ઓપરેશન કરીને કાઢી ત્યારે ખબર પડી કે આ ગોળી છે. તમે ઘરમાં કોણ કોણ રહો છો બા? હું એકલી જ રહું છું. તમે એકલા જ રહો છો એમ? હા